પણ વિપક્ષની અંદર બેસવા મળ્યું છે પણ અમારા માટે ખૂબ મોટી જીત છે. અમે ટૂંક સમયની અંદર એક હેલ્પલાઇન નંબર સમગ્ર સુરતની જનતા માટે લોન્ચ કરવા જઈ રહ્યા છીએ. આ હેલ્પલાઇન નંબર ઉપર જે કંઈ કોલો સમસ્યાઓના આવશે, સ્થાનિક સમસ્યાઓના આવશે, એનું સમાધાન અમારા ત્યાંના વોર્ડના આગેવાનો, ચાહે એ ચૂંટાયેલા કોર્પોરેટરો હોય, નગરસેવકો હોય કે પછી અમારી વોર્ડની ટીમ હોય, અમે સૌ મળીને કંધાથી કંધો મિલાવીને મળીને આ સમસ્યાઓનું સમાધાન કરવાની કોશિશ કરીએ. તમને ટેક્સ રિલીફની વાત કરું છું. જે અમે વાયદાઓ કરેલા છે કે આમ આદમી પાર્ટીએ એક મેનિફેસ્ટો, એક ગેરંટી કાર્ડ આપેલું, એની અંદર તમામ પ્રકારના વેરાઓ, એની અંદર પ્રોફેશનલ ટેક્સ, ઘરવેરાઓ અને પાણી બિલ માફ કરવાની અમે વાત કરી હતી. આમ આદમી પાર્ટી પહેલી સામાન્ય સભાથી સુરતની અંદર એસએમસી ની અંદર આ માંગણીઓને બુલંદ કરશે. આમ આદમી પાર્ટી સંઘર્ષ કરશે અને ભાજપની અંદર ભાજપની જે સત્તા ત્યાં બેસવાની છે એમને અમે લોકો એમના સાથે સંઘર્ષ કરીને પણ આ જે અમારી ગેરંટીઓ છે એ ગેરંટીઓ ઉપર કામ કરવા માટે એમ લોકોને અમે મજબૂર કરીશું. સાથે સાથે જે કંઈ એસએમસી ની અંદર જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અથવા એસએમસી ની અંદર જે બજેટની અંદર કે કામોની અંદર જે ગડબડો થઈ રહી છે એમને આમ આદમી પાર્ટીના નગરસેવકો એમને રોકશે. જ્યાં પણ ગેરરીતિ થશે, જ્યાં પણ ગેરવહીવટ જોવા મળશે એમને પણ આમ આદમી પાર્ટી રોકવાની પૂરી કોશિશ કરશે. મનોજભાઈ, વરાછામાં તમારે એક ઉમેદવાર જીત્યા છે અને એનો એક ઇન્ટરવ્યુ આવ્યો હતો. એમાં રિપોર્ટર એમને પૂછે છે કે તમે સત્તા પર આવ્યા પછી હવે તમારો આગળની વ્યૂહરચના શું છે? તો કે અમે વેરા માફ કરી દઈશું. જ્યારે તમે એમ કહો છો કે અમારી પાસે સત્તા નથી, શું સત્તા આવે તો જ અમે કરી શકીએ, તો તમારા ઉમેદવારને એટલી તો ખબર હોવી જોઈએ ને સાહેબ. અમારા ઉમેદવારે માત્ર 5 વર્ષ માટે ત્યાં નગરસેવક તરીકે નથી ગયા. અમે જે વાયદો આપ્યો છે એમાં ફરીથી પાછા 5 વર્ષ પછી પણ લડીશું, જીતીશું અને જ્યાં સુધી સુરતના વેરાઓ, પાણી બિલ માફ ના થાય ત્યાં સુધી સંઘર્ષ કરતા રહીશું. એક વાત ચોક્કસ છે કે આમ આદમી પાર્ટીના જેટલા પણ ઉમેદવારો, જેટલા પણ નગરસેવકો છે એ નગરસેવકો આ જે કામ જે છે, આજે જે આશાઓ છે એ આશાઓને લઈને તે સુરતની જનતાઓએ ચૂંટ્યા છે. અમારા ગેરંટી કાર્ડને ખૂબ સરાહના કરવામાં આવી છે અને એ ગેરંટી કાર્ડના આધારે જ અમે આજે વિપક્ષમાં પણ બેઠા છીએ. તો અમારી પૂરી ઇજ્જતથી, પૂરી ઈમાનદારીથી અમે મહેનત કરીશું કે આ કામ જે છે એમાં કરી પાડીએ. જે અત્યારે કોઈ શિડ્યુલ નથી કેમ કે એમના વ્યસ્ત કાર્યક્રમની અંદર અમને છેલ્લે એન્ડ ઘડીએ કાલે સાંજે ફાઇનલ કાર્યક્રમ અમારી પાસે એમનો આવવાનો આવ્યો છે. તો ઇન બિટવીન જે કાર્યક્રમો થશે એમની અમે તમને ચોક્કસ જાણ કરીશું અને મીડિયાના મિત્રોને તો હંમેશા પહેલા જાણ કરીશું. સાહેબ, બહુ ઓછો સમય હોય છે અને અરવિંદજી જેવા મોટા લીડર માટે આખા સુરતની અંદર ફરવું, તમામ રોડ રસ્તાઓ બ્લોક થાય અને આખી સુરતની જનતાને પરેશાન થવું પડે આખા દિવસનો જો કાર્યક્રમ હોય તો એને લઈને અમે માત્ર 1 કલાક માટેનો રોડ શોનું વિચાર્યું અને 1 કલાક માટેનો રોડ શો જે એપિસેન્ટર કહેવાય સુરતની અંદર આજે અમારે ગુજરાત આખાને મેસેજ દેવો છે એના માટે અમે સુરતના વરાછાની અંદર આ કાર્યક્રમ કર્યો. મનોજભાઈ, પરમિશન મળી ગઈ છે મનોજભાઈ? 28 તારીખે અમારા ટોટલ 2200 જેટલા કેન્ડિડેટો આજે લડી રહ્યા છે, જે લોકો તાલુકા, નગરપાલિકા અને જિલ્લા પંચાયત લડી રહ્યા છે. મનોજભાઈ, પરમિશન મળી ગઈ છે આપણને રોડ શો માટેની? જી, અમને પૂરો સહયોગ છે પોલીસ તંત્ર પાસેથી. ગઈકાલે અમારી મીટિંગ પણ થઈ છે એમની સાથે અને પૂરો સહયોગથી અમને પૂરી પરમિશન સાથે આ રોડ શો અમે કરીશું. કરીબન 6 કિલોમીટર. ચેમ્બર ઓફ કોમર્સના અધિકારીઓ સાથે મળવાનો કાર્યક્રમ કયા કારણોસર રદ થયો છે? સાહેબ, અમે ચેમ્બર ઓફ કોમર્સ સાથે વાત કરી હતી અને એમને અમને ખૂબ સારી રીતે આવકારથી કહ્યું હતું કે ભાઈ અમે અરવિંદજીને આવકારવા માંગીએ છીએ અને એ કાર્યક્રમ અમારો ગઈકાલ સાંજ સુધી કન્ફર્મ જેવું હતું. પણ આપ જાણો છો, હું વધારે ડિટેલમાં નથી જતો, પણ ચેમ્બરની અંદર કંઈ ને કંઈ કેટલાક એવા લોકો હશે કે જેમને ચેમ્બરને માત્ર વાજબીકરણ કરી રાખવું હોય તો એવા લોકોએ આ કદાચ અમારો કાર્યક્રમ કેન્સલ કરાયો છે. પણ હું એવું માનું છું કે સુરતના, દક્ષિણ ગુજરાતના તમામ વેપારીઓ આજે આમ આદમી પાર્ટીની જે એન્ટ્રી થઈ છે એનાથી ખૂબ ખુશ છે અને એમાંના એક ગ્રુપ જે છે એ આમ આદમી પાર્ટીના સંયોજક એવા અરવિંદ કેજરીવાલજીને સર્કિટ હાઉસ પર મળવા આવવાના. મનોજભાઈ, આમ આદમી પાર્ટી સ્વચ્છ રાજનીતિની વાત કરે, કોર્પોરેશન ઇલેક્શનમાં અનેક દાગી માણસો ને છેલ્લી ઘડીએ કોંગ્રેસમાં ટિકિટ નહીં મળતા આમ આદમી પાર્ટીમાં પહોંચ્યા હતા. હવે એ દાગી ઉમેદવારો સાથે તમે કઈ રીતે ડીલ? સાહેબ, અમને દાગી ઉમેદવારોની ડિટેલ આપો. તમારી પાસે જે ડાગા હોય એ કેવા કલરના છે એમને આપો. આમ આદમી પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય સુરતમાં છે. લાલખન પઠાણના ભાઈને 18 કે 19 નંબરમાંથી ટિકિટ મળી હતી. લાલખન પઠાણ સાહેબ, અમારા કોઈ ઉમેદવાર, અમે તમામ ઉમેદવારોની પાસે એનઓસી, પોલીસ સર્ટિફિકેટો, એનઓસી માંગેલી અને તમામ ઉપરના ગંભીર ગુનાઓ આની ઉપર મેં બારીકાઈથી જોયું છે, મેં ખુદ જોયું છે
અને એમાં અમને જે જણાયું છે કે કોઈ એવા ગંભીર ગુનાઓ નથી એવા લોકોને ટિકિટ આપી છે. ધનજી વિરાસને સાહેબ ટિકિટ મળી એની ઉપર જે સફાઈ કામદારોની મનપામાં ભરતી થઈ છે એમાં 2.5 લાખ રૂપિયા લેવાનો ઓન રેકોર્ડ આરોપ હતો. આખું કૌભાંડ ચાલ્યું તો છતાં ધનજી વિરાસને ટિકિટ મળી છે. જો અમે આ તમામ ડેટા જે છે એમને ચકાસી જોયું તો એની અંદર કોઈ ગંભીર ગુનો હતા નહીં, એટલે અમે આમ આદમી પાર્ટી આપી હતી. આમ આદમી પાર્ટી જે છે એમણે કોઈ પણ એવા આરોપીઓ કે કાટલા છાપ જે નેતાઓ છે એને ટિકિટો આપી નથી અને આપશે પણ નહીં. મનોજભાઈ, સત્તા મળ્યા પછી એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. હવે આમ આદમી પાર્ટીને સત્તા મળી ગઈ છે, વિપક્ષની ભૂમિકામાં આવી ગયા છો, તો જે પ્રદેશ પ્રમુખ છે આપણા ગોપાલભાઈ, કાર્યકર્તાઓ કે છુપો રહેશે કે એનો જે એટીટ્યુડ છે અચાનક બદલાઈ ગયો છે કાર્યકર્તાઓ પ્રત્યે અને મીડિયા પ્રત્યે પણ બદલાઈ ગયું છે? નહીં, જો એમાં એવું છે કે હાલમાં તમામ લોકો ખૂબ વ્યસ્ત છે. હું પણ પોતે ઘણા બધા ફોન નથી લઈ શકતો અને ઘણા બધા લોકો સાથે આપણા સ્નેહી સંબંધીઓ કાર્યકર્તાઓ સાથે ક્યારેક વાત ના થઈ શકી. હવે વાત એ રહી કે આજે અમે અડધી તે લડાઈ લડ્યા અને જીત્યા છે. હજી બાકીની લડાઈ બાકી છે. આજે ગોપાલભાઈ ખુદ સૌરાષ્ટ્રના ગામડાઓની અંદર સભાઓ લઈ રહ્યા છે, સતત વ્યસ્ત છે. અરવિંદજી કાલે સવારે આવે છે, એમની સાથે જ એ પોતે પહોંચશે. આજે મારા બદલે એમને તમારી સામે બેસીને આ કાર્યક્રમની રૂપરેખાઓ તમારી સામે મૂકવી જોઈએ, પણ આજે જે કાર્યક્રમો અમારા આખા ગુજરાતની અંદર થયા એમાં વ્યસ્ત છે. હું ખાસ વાત કરી મીડિયા સાથેનો એપ્રોચને લઈને ગોપાલભાઈની, હું નથી માનતો કે એવો કોઈ ખરાબ એપ્રોચ કે ખરાબ વિચાર પણ એમનો મીડિયા પ્રત્યે કે જે દિવસે સભા હતી મનોજભાઈ, જે દિવસે સભા હતી તમામ મીડિયા કવરેજ કરવા પહોંચી હતી, બરોબર છે, અને જોઈએ છે મીડિયા અમને બોલાવે છે, વાત કરવા માંગતી હતી, ત્યારે કાયદેસર ઇગ્નોર કરીને ઓન કેમેરા બહાર નીકળી ગયા ત્યાંથી. આવી કોઈ માહિતી મારી પાસે નથી. અમારી પાસે છે ને, અમે તમારી સાથે એટલે શેર કરીને એટલે આ જે અભિમાન છે, આપનું જે અભિમાન છે, કેમ કે આંદોલનકારીઓ બની સાહેબ, પ્લીઝ, મારી એક રિક્વેસ્ટ છે હા. કે આ પ્રસંગને બાદ આપણે જે સવાલ ઓકે, ચાલો. આપણે એમના માટે બધા મિત્રો છીએ, સાથે બેસીને વાત કરીશું, ચર્ચા કરીશું. ગોપાલભાઈ જ્યાં મેસેજ પણ આપજો કે આપણો જે અભિમાન છે એ લાંબો નહીં ચાલે. 27 જેટલી સીટ મળી છે માત્ર પાટીદાર મત વિસ્તારમાં. સુરતમાં ક્યાંક પણ નથી મળી. મારો પ્રશ્ન માત્ર ને માત્ર પાટીદાર મત વિસ્તારમાં ક્રેડિટ પાસને આપશો? સુરતની અંદર 28 થી 30% જેટલા વોટો મળ્યા છે. 16,25,000 વોટ આમ આદમી પાર્ટીને મળ્યા છે. તમામ વોર્ડની અંદર કોઈ પણ ઉમેદવાર એવો નથી જેને 4,000 નીચે વોટ મળ્યા. ઘણી બધી સીટો એવી છે કે જે બહુ ઓછા માર્જિનથી અમે હાર્યા છે. તમામ વર્ગ, તમામ જાતિ, તમામ ધર્મના લોકોએ આમ આદમી પાર્ટીને સ્વીકારી છે. હા, એ વાત ચોક્કસ છે કે પાટીદાર વિસ્તારમાં પાટીદારોએ આમ આદમી પાર્ટીને ખૂબ ઉમળકાથી જોઈ છે. માત્ર ને માત્ર થોડા દિવસોની અંદર કોઈ વાતાવરણ બદલાયું નથી. આમ આદમી પાર્ટીની અંદર જે આજે તાકાત છે, આમ આદમી પાર્ટી ગુજરાતની અંદર જ્યાં પણ આગળ વધી રહી છે ત્યાંમાં પાટીદારોનો ખૂબ સહયોગ છે. તો અમે તમામ સુરતની જનતાનો એમાં ભાગ ગણીએ છીએ. તમામ લોકોએ અમને સ્વીકાર્યા છે, એ અમારા માટે હર્ષની વાત છે. અને જે પાટીદારોએ જે અમને સાથ આપ્યો છે, પાટીદાર આગેવાનોએ અમને સાથ આપ્યો છે, પાટીદાર સંસ્થાઓએ અમને સાથ આપ્યો છે, તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. અલ્પેશ અને ધાર્મિકના કારણે આપને મત મળ્યું છે માનો છો? કારણ કે 2 દિવસથી જે રીતે ચૂંટણી કાર્યાલય પર તેઓ પહોંચ્યા હતા, અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાની લડતનો લાભ મળ્યો છે. લોકોએ અમને સહયોગ કર્યો છે. અલ્પેશ મને સાહેબ પર્ટિક્યુલર વાત કરો ને. અલ્પેશભાઈ અને ધાર્મિકભાઈનો અમને ભરપૂર સહયોગ મળ્યો છે. અને આ જે કંઈ આખું આ જે જીત છે એ જીતની અંદર કંઈ ના કંઈ અમને પણ ખાસો હિસ્સો છે. સાહેબ, આ પાંચ જે સંગઠન છે એ બ્લેકમેલ કરવા માટે જાણીતું છે. કોંગ્રેસની ગયા વિધાનસભા ઇલેક્શનમાં કોંગ્રેસની જેવી રીતે ટિકિટ જાહેર થઈ એ જ રીતે પાસના કાર્યકરોએ કોંગ્રેસની કચેરીમાં તોડફોડો કરી હતી ને અત્યારે બી કોંગ્રેસ હારે એ લોકો જે હિસાબે ડીલિંગ કરતા કે ભવિષ્યમાં આમ આદમી પાસે એ લોકો આ બ્લેકમેલિંગની રાજનીતિ કરે કે અમારા 4 આદમીઓને ટિકિટ આપવાની, 5 ને આપવાની, તો એની સાથે તમે કઈ રીતે ડીલ કરો? અમે આમ આદમી પાર્ટી પહેલી તો વસ્તુ એવી છે કે કોઈની સાથે કોઈ ચેટિંગ કરતી નથી, કોઈ સેટિંગ કરીને પાર્ટી ચાલતી નથી. કોઈ ઉમેદવારને એમના કોઈ પણ સામાજિક સંસ્થા કે કોઈ પણ વ્યક્તિના ભલામણથી આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી નથી, આપશે પણ નહીં. આમ આદમી પાર્ટીનો એક ક્રાઇટેરિયા છે. જે સક્ષમ લોકો છે, જેણે ગ્રાઉન્ડ ઉપર કામ કર્યું છે, જેમણે આમ આદમી પાર્ટી માટે, સુરતના લોકો માટે કંઈક સહયોગ કર્યો છે, એવા લોકોને ટિકિટો આપી છે. તો અમે જે કંઈ સેટિંગ કે કરવા જતા નથી, કોઈ ગુપ્ત મિટિંગો કરતા નથી, તો આવું થવાની શક્યતાઓ નથી. એ બધું કોંગ્રેસ અને ભાજપને હવાલે કર્યું છે. શુદ્ધ રાજનીતિ, ઈમાનદાર રાજનીતિ સુરતની અંદર, ગુજરાતની અંદર આગળ ચાલશે. મનોજભાઈ, આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ ચૂંટાયા છે એમને કે ભવિષ્યમાં જો ભાજપ કે બીજી કોઈ પાર્ટી તોડવાનો પ્રયત્ન કરશે તો એ જશે ખરા? અમે
આમ આદમી પાર્ટી એક વસ્તુમાં 100% માનીએ છીએ કે જ્યારે અમે ઉમેદવારોની પસંદગી કરી છે ત્યારે સારા અને સજ્જન ઉમેદવારોની પસંદગી કરી છે. અમે લોકોએ તમામ જે ચૂંટાયેલા ઉમેદવારો છે એમની સાથે એમના જે સુરતની જનતા માટે શું કરવું છે, શા માટે એ રાજનીતિમાં આવ્યા છે, એ તમામ પ્રકારની સેન્સ લઈને જ અમે એમને ટિકિટો આપી છે. જો ફોર્મ ભરતી વખતે ફોર્મ ભરાઈ ગયા પછી જો અમારા કોઈ ઉમેદવારે ફોર્મ પાછું ના ખેંચવું હોય તો તમે માનો કે જે મોકો સુરતની જનતાએ આ લોકોને આપ્યો છે, તમામ સામાન્ય માણસ છે, કોઈ રાજનેતા નથી, તો આ મોકાને એ રીતે વેચાઈને કે કોઈના પ્રેશરથી આવીને ગુમાવશે નહીં એવો મને વિશ્વાસ છે. આમ આદમી પાર્ટીનું બહાર મરણ થઈ જાય, અમારા ઉમેદવારો વેચાય, અમારા કોર્પોરેટર નગરસેવકો વેચાય એના અને ખરીદી શકાય એવા ઘણા પ્રયાસો ભાજપ અત્યાર સુધી કરતી રહી છે. ગઈકાલ સાંજ સુધી આ પ્રયાસો મારી સામે આવેલા અને અમારા તમામ ઉમેદવારો જે છે, જે કોર્પોરેટરો બન્યા છે, એ તમામે અમને રિપોર્ટિંગ કર્યું છે કે ભાઈ આવી રીતનું થઈ રહ્યું છે અને અમને લોકોને લાલચ અને કંઈક પ્રેશર લાવવાની કોશિશ થઈ રહી છે. મને ગર્વ છે એ તમામ સાથીઓનો કે જેમણે મને ઇન્ફોર્મ કરી, મારી સાથે વાત કરી છે, મારી સાથે ચર્ચાઓ કરી છે. તો આમ આદમી પાર્ટીનો એક પણ ઉમેદવાર ક્યારેય પણ વેચાશે નહીં, આમ આદમી પાર્ટીનો એક કાર્યકર્તા ક્યારેય પણ વેચાશો નહીં. કેમ કે શુદ્ધ અને સારી રાજનીતિ આ લોકોને જે એસ્ટાબ્લિશમેન્ટ છે, સ્થાપિત હિતો છે, એની સામે લડવાવાળા લોકો આજે આમ આદમી પાર્ટીમાં છે. તો વિશ્વાસ વ્યક્ત કરું છું કે આવું ક્યારે બનશે. વેચાશેની વાત સાચી છે, વેચાશેની વાત સાચી છે, પણ જો રીતે અમે અગાઉ મીડિયાવાળાએ વાત કરી જે દિવસે જીત્યા છો, સભા હતી, જે એટીટ્યુડ જોવામાં આવ્યું છે તમારા પ્રદેશ પ્રેસિડેન્ટનું, તે અભિમાન કેમ કે જે તમારે પાર્ટીની અંદર લોકો જોડાયા છે તે એ કેમ કે દૂર છે? સાહેબ, અમે લોકો નવા છીએ, નાના છીએ, સામાન્ય માણસ છીએ, અમને રાજનીતિ આવડતી નથી. મીડિયાઓ મિત્રો સાથે પણ કદાચ અમારું લાઇઝનિંગ, મારું પોતાનું પણ અને અમારા પ્રદેશ પ્રમુખનું પણ સારું રહેશે એવું કોઈ સારું છે કે ખરાબ છે અમે ક્યારે એસેસમેન્ટ કર્યું નથી. અમારી કોશિશ છે કે અમે રાજનેતા નહીં પણ એક સામાન્ય માણસ બનીને લોકોની સેવા કરીએ. તો ઘણી બધી ભૂલો થતી હશે, હું તમને આ ભૂલોની અંદર જે કઈ મારી ભૂલો હોય તેમની માફી માંગુ. મનોજભાઈ, વિધાનસભાની તૈયારી શું છે મનોજભાઈ? ભવિષ્યમાં જો કોઈ ફરિયાદ આવશે તેમના વિરુદ્ધ તો આપ પાર્ટી શું પગલાં લેશે? ગંભીર ફરિયાદો સામે આમ આદમી પાર્ટી ચોક્કસ પગલાં લેશે અને જે કઈ કરવી ઘટતી તમામ કાર્યવાહી કરીશું. ધન્યવાદ, આભાર. મનોજભાઈ, એક છેલ્લો સવાલ. વિધાનસભા ઇલેક્શનની શું તૈયારી છે મનોજભાઈ? ક્યારે લઈ જવાના છે? સાહેબ, એવું કોઈ મનોજભાઈ. પ્લીઝ, અત્યારે એવો કોઈ મતલબ જ નથી. અહીંયા અરવિંદજી ખુદ અહીંયા આવે છે. મનોજભાઈ, વિધાનસભાની શું તૈયારી છે? વિધાનસભામાં સાહેબ, અમે અહીંથી આજે અરવિંદજીનો જે આવતીકાલનો રોડ શો છે, જે કાર્યક્રમ છે, એ વિધાનસભાનો આગાજ કરવા માટે આવે છે. અરવિંદજી દિલ્હીથી કોરોના કાળ પછી દિલ્હી છોડી